टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો જંગ જામવાનો છે। આ વખતે કડી અને આ સાથે જ વિસાવદરની પેટા ચૂંટણી યોજાશે અને તેની તારીખોની જાહેરાત થઈને ત્યારબાદ હવે સેન્સની પ્રક્રિયા સહિત જે દાવેદારી છે તેની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે રાજ્યમાં જ્યારે પેટા ચૂંટણીનો જંગ જામવાનો છે ત્યારે કડી અને વિસાવદરમાં ખરાખરીનો જંગ જામશે અને ભાજપ અને કોંગ્રેસે કમર પણ કસી લીધી છે। તો 19 જૂને વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, જ્યારે કે પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થશે। ચૂંટણી માટે 26 મેથી ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યારે હવે ભાજપ અને કોંગ્રેસે સેન્સની પ્રક્રિયા પણ શરૂ કરી છે। તો સૌથી પહેલા જૂનાગઢની વાત કરીએ। વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા યોજાઈ છે। નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા, અમી પારેખ અને ગૌતમ ગેડિયા હાજર છે। તો આ પ્રકારે હાલ સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે અને જે દાવેદારી કરવા માટે પણ અલગ અલગ નેતા ઉપસ્થિત છે અને તેવામાં આ સેન્સની પ્રક્રિયા બાદ આવતીકાલે પણ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ જે ઉમેદવારોના નામ હોય તેની પર અંતિમ મહોર લાગવામાં આવશે। આ સાથે જ વિસાવદર અને કડીની વાત કરવામાં આવે તો તેવી જ પ્રક્રિયા કડીમાં પણ ચાલી રહી છે। કોંગ્રેસમાં પણ સેન્સની પ્રક્રિયા અને ત્યારબાદ 31 મેના રોજ નામની સીધી જાહેરાત કરવામાં આવશે અને એ જ દિવસે ફોર્મ ભરવામાં આવશે। તે પ્રકારની જાહેરાત હાલ કોંગ્રેસ તરફથી થઈ રહી છે, એટલે કે આ વખતે ખરાખરીનો જંગ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। કડીની બેઠક હોય કે વિસાવદરની બેઠક હોય, વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈને જ્યારે પક્ષ પલટો કર્યો ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી।